નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને ધોરણ 10માંથી જ્યારે તમે સાયન્સમાં પ્રવેશ લેશો ત્યારે ધોરણ 9 અને ધોરણ 10ના કેટલાક પાયાના ખ્યાલો એ તમારા અધૂરા હોય છે, અપૂર્ણ હોય છે. એને જ કારણે સાયન્સમાં કેમિસ્ટ્રીના વિષય તમને અઘરો પડે છે. મિત્રો, અગાઉ પણ તમને મેં વોટ્સઅપમાં ઘણા બધા કોન્સેપ્ટો ક્લિયર કર્યા છે અને એ કોન્સેપ્ટો ક્લિયર કરતાં આજે આપણે છેલ્લો કોન્સેપ્ટ અગત્યનો છે કે દ્રાવણની અંદર જે સાંદ્રતા છે એ સાંદ્રતા ટકાવારીમાં પણ દર્શાવવાની પ્રથા છે. પણ એના 4 પ્રકાર છે. એક પર્સન્ટેજ W/W. બરાબર ધ્યાન આપવું કે પર્સન્ટેજ કીધું છે, એક અંશ પણ આવશે, એક છેદ પણ આવશે. જે અંશ આવશે તે દ્રાવ્ય માટે આવશે. કારણ કે મેં ચર્ચા કરી છે અગાઉ, કોન્સેપ્ટ ઘણા ક્લિયર કર્યા છે. પાયાના ખ્યાલો મેં ક્લિયર કરતા વિડીયો ઘણા બધા તમને મિત્રો મોકલી આપે. ન કર્યો અભ્યાસ તો ફરીથી અભ્યાસ કરજો. કારણ કે તમારો ધોરણ 9 અને 10નો પાયો એ ઘણો બધો નબળો હોય તો તમને 11 સાયન્સ 12 સાયન્સના કેમિસ્ટ્રી વિષય અઘરો પડશે. દ્રાવણ એટલે દ્રાવક વત્તા દ્રાવ્ય, બે શબ્દો. સમાંગ મિશ્રણ, એકરૂપ મિશ્રણ. તો અંશ છે એ દ્રાવ્ય માટે હશે અને છેદ કોના માટે છે? તો કે દ્રાવણ માટે. ક્લિયર? પેલો કોન્સેપ્ટ બિલકુલ સરળ છે. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. અંશ હંમેશા દ્રાવ્ય માટે આપેલો હશે અને છેદ એ દ્રાવણ માટે. અંશ W, છેદ W. W એટલે ભારનો એકમ છે, તો આપણે વજન ટકાવારી તરીકે પણ ઓળખીએ. કેટલીક વખત એક જ વખત વજન ટકાવારી પણ લખી શકાય. તો વજન ટકાવારી પર્સન્ટેજ W/W. તો પછી દ્રાવણ શેમાં લઈશું? તો કે વજનમાં. કેટલું દ્રાવણ લઈશું? ટકા છે. ટકા શેમાં ગણાય? તો કે 100. તો પછી વ્યાખ્યા શું થાય? તો પછી એની વ્યાખ્યા થશે 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના વજનને પર્સન્ટેજ W/W કહે. ફરીથી બરાબર તેના કોઈ 4 પ્રકાર છે, 4 સહેલા છે. સૂક્ષ્મ ભેદ છે. સૂક્ષ્મ ભેદ સમજવા માટે જે અંશ છે હંમેશા દ્રાવ્ય માટે લો અને છેદ છે હંમેશા દ્રાવણ માટે. અહીંયા પર્સન્ટેજ બાય પર્સન્ટેજ, પર્સન્ટેજ W/W. W એટલે વજન, અંશ પણ વજન, છેદ પણ વજન, દ્રાવ્ય પણ વજન, દ્રાવણ પણ વજન. ટકા એટલે 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના વજનને પર્સન્ટેજ W/W કહે છે. એટલે એના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો બિલકુલ આવડે. દ્રાવ્યનું વજન ગુણાકારમાં 100 ભાગાકારમાં દ્રાવણનું વજન. થઈ ગયું સૂત્ર. સિમ્પલ. દાખલા પણ સિમ્પલ છે. આ આપેલું હોય તો આ શોધી શકો, કાં તો આ શોધી શકો. આ બે આપેલા હોય તો આ શોધી શકો. દાખલા સિમ્પલ છે પણ કોન્સેપ્ટ સમજી લો. હવે આપણે દ્રાવણ બરાબર દ્રાવક વત્તા દ્રાવ્ય લખીએ છીએ. તો પછી દ્રાવણનું વજન બરાબર દ્રાવકનું વજન વત્તા દ્રાવ્યનું વજન. કોઈ પણ દ્રાવણ લો, સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ, તો પાણી દ્રાવક છે, સલ્ફ્યુરિક એસિડ દ્રાવ્ય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ શબ્દ આવે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ આવે તો દ્રાવક પાણી, સાર્વત્રિક દ્રાવક પાણી અને દ્રાવ્ય એને હોય. ક્લિયર? તો દ્રાવકનું વજન વત્તા દ્રાવ્યનું વજન. તો પછી અહીંયા સૂત્ર આપણે થોડો ઘણો સુધારો કરી શકીએ.
W/W બરાબર દ્રવ્યનું વજન ગુણાકારમાં 100, અહીંયા આવશે દ્રાવણનું વજન એટલે દ્રાવકનું વજન વત્તા દ્રવ્યનું વજન. મિત્રો બરાબર ખ્યાલ આવી ગયો? આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય, કાં તો પછી આ સૂત્રનો પણ તમે સરળતાથી ઉપયોગ કરી શકો. વધારે કોન્સેપ્ટ ક્લિયર કરીએ. બીજામાં પરસેન્ટેજ W/V. W વજન માટે વપરાય વજન, V એ કદ માટે વપરાય માટે વજન કદ ટકાવારી. વજન કદ ટકાવારી તરીકે ઓળખી. તો વ્યાખ્યા શું થશે? અંશ દ્રાવ્ય માટે દ્રાવ્ય વજનમાં, છેદ દ્રાવણ માટે તો દ્રાવણ કેટલું આપ્યું છે તો તે કદમાં આપ્યું છે. ક્લિયર? દ્રાવણ આ દ્રાવ્ય, અહીંયા સમજાવું. આ છે દ્રાવ્ય માટે છે, આ છે દ્રાવણ માટે. ઉપર અંશ દ્રાવ્ય માટે, છેદ દ્રાવણ માટે. W/W અહીંયા પરસેન્ટેજ W/W, અંશ દ્રાવ્ય માટે, છેદ દ્રાવણ માટે. તો દ્રાવણ પણ વજનમાં અને દ્રાવ્ય પણ વજનમાં. દ્રાવ્ય વજનમાં, દ્રાવણ કદમાં. કદ કેટલું લઈશું? ટકાવારી આપી છે એટલે શું બનશે? 100. તો પછી એની વ્યાખ્યા શું બનશે? તેની વ્યાખ્યા સરળ છે. શું લખીશું? તો 100 મિલીલીટર દ્રાવણમાં અગરેલા દ્રાવ્યના વજનને પરસેન્ટેજ W/V કહેવાય. કેટલું સિમ્પલ છે, ધ્યાન આપજો. સૂત્ર મૂકી શકીએ. શું મૂકીશું? દ્રાવ્ય શેમાં લીધું છે? વજનમાં. ગુણાકારમાં 100, ભાગાકારમાં શું આવશે? દ્રાવણ. પણ ચેવલું લીધું છે દ્રાવણનું કદ એટલે લઈશું દ્રાવણનું કદ. ક્લિયર કોન્સેપ્ટ મિત્રો? તો પછી આપણે પરસેન્ટેજ W/V યાની કે વજન કદ ટકાવારી શોધી શકીએ. હવે અહીંયા દ્રાવણનું કદ બરાબર દ્રાવ્યનું વજન ભાગાકારમાં દ્રાવકનું કદ. મિત્રો બરાબર વિદ્યાર્થી વિચારો, કોન્સેપ્ટ ક્લિયર કરજો. અહીંયા દ્રાવણનું વજન છે, દ્રાવક પણ વજનમાં છે, દ્રાવ્ય પણ વજનમાં છે. બંનેના એકમો સિદ્ધિય એકમો ગ્રામ સમાન છે. સરવાળો શક્ય બન્યો માટે આની જગ્યાએ સરવાળો મૂકી શકાય. અહીંયા સરવાળો મૂકી શકાય. વિચારો, કારણ કે કદ છે એ આપણે મિલીલીટરમાં લઈએ, દ્રવ્યનું વજન આપણે ગ્રામમાં લઈએ છીએ અને કદ મિલીલીટર. બંનેના એકમો સમાન નથી માટે આ રીતનો સરવાળો મૂકી શકાય નહીં. માટે આનું બીજું સૂત્ર બની શકે નહીં, યાની કે આની જગ્યાએ બીજું કોઈ મૂલ્ય આપણે મૂકી શકાય નહીં. માટે આનું એક જ સૂત્ર બનશે. જ્યારે અહીંયા વજન હોવાથી સરવાળા સ્વરૂપે આપણે દ્રાવણનું વજન સરવાળા સ્વરૂપે મૂકી શકીએ. આગળ નંબર 3, પરસેન્ટેજ V/V. આ બધા જ એકમોનો ઉપયોગ એ મેડિકલ ક્ષેત્રે દવાઓ ફાર્મસીમાં થાય જ છે. તમે કોઈ પણ બોટલ લાવશો પ્રવાહી સ્વરૂપમાં દવાઓ, ઔષધ, તો એ ડ્રગ્સની અંદર એ દવાના કન્ટેનમાં આવા સંકેતો લખેલા હશે. શું અર્થ થાય છે? સમયમાં સમજાશે. અહીંયા પરસેન્ટેજ V/V એટલે કે દ્રાવ્ય પણ કદમાં, દ્રાવણ પણ કદમાં, દ્રાવ્ય કદમાં, દ્રાવણ પણ કદમાં. એટલે આપણે કદ ટકાવારી તરીકે ઓળખી શકાય.
સરળતા ખાતર 2 વખત વજન હતું તો 1 વખત લખ્યું, અહીંયા 2 વખત કદ છે એટલે સરળતા ખાતર એને કદ ટકાવારી તરીકે પણ ઓળખવામાં આવે, કદ ટકાવારી. તો પછી % V/V, V એટલે દ્રાવ્યનું કદ, અને આ દ્રાવણ. દ્રાવણ શેમાં લઈશું કે એ પણ કદમાં. તો પછી આની વ્યાખ્યા તમને અવશ્ય આવડવી જોઈએ. ટકા છે એટલે શેમાં લઈશું? જથ્થો 100 એટલે આપણે વ્યાખ્યા લઈશું 100 મિલીલીટર દ્રાવણમાં અગરેલા દ્રાવ્યના શું લઈશું? કદ. દ્રાવ્યના કદને % V/V કહે છે. ક્લિયર કોન્સેપ્ટ? તો પછી એનું સૂત્ર શું થશે? % V/V એટલે પહેલું આવશે દ્રાવ્ય, પણ અહીંયા વજન હતું, અહીંયા પણ દ્રાવ્ય વજન હતું, અહીંયા દ્રાવ્ય શેમાં છે? તો કદમાં, એટલે આપણે લખીશું દ્રાવ્યનું કદ. ગુણાકારમાં 100, ભાગાકારમાં દ્રાવણનું કદ. મિત્રો, હજી કહું છું કે ટકાવારીની સાંદ્રતા સમજવા માટે પર્સન્ટેજ અંશ/છેદ છે. અંશ એ દ્રાવ્ય માટે બતાવશે અને છેદ એ દ્રાવણ માટે બતાવશે. અંશ દ્રાવ્ય વજનમાં, દ્રાવણ વજનમાં. દ્રાવ્ય વજનમાં, દ્રાવણ કદમાં. દ્રાવ્ય કદમાં અને દ્રાવણ પણ કદમાં. ક્લિયર કોન્સેપ્ટ? હવે એક ચોથું વસ્તુ બાકી રહી, % V/W. તો અને બોલાય કઈ રીતે? V એટલે કદ, W એટલે વજન, કદ વજન ટકાવારી. % V/W. V કોના માટે? તો કે દ્રાવ્ય માટે. દ્રાવ્યનું અહીંયા શું છે? કદ, એટલે દ્રાવ્યનું કદ લઈશું. છેદ એ દ્રાવણ માટે. દ્રાવણ માટે શું લીધું છે? W વજન, એટલે કહીશું દ્રાવણનું વજન. તો પછી એની વ્યાખ્યા શું થશે? સરળતાથી આવડી છે. ટકાવારી એટલે 100. અહીંયા દ્રાવણનું વજન લીધેલું છે, દ્રાવણનું વજન. અહીંયા દ્રાવણનું કદ લીધેલું છે, અહીંયા પણ દ્રાવણનું કદ લીધું છે. તો પછી અહીંયા શું લઈશું? કદ ના, કદ નહીં લેવાય, દ્રાવણનું વજન લઈશું 100. તો 100 ગ્રામ દ્રાવણમાં, કારણ કે વજનનો એકમ ગ્રામ છે, તો આપણે ગ્રામ લીધો. કદનો એકમ મિલીલીટર, તો મિલીલીટર લીધો છે. તો 100 ગ્રામ દ્રાવણમાં અગરેલા દ્રાવ્યના, દ્રાવ્ય માટે શું શબ્દ લઈશું? કદ. તો દ્રાવ્યના કદને % V/W, કદ વજન ટકાવારી તરીકે. સૂત્ર પણ સરળતાથી આવડી. દ્રાવ્ય, દ્રાવ્ય શેમાં લીધું છે? તો કે કદમાં, એટલે લઈશું દ્રાવ્યનું કદ. ગુણાકારમાં 100, ભાગાકારમાં દ્રાવણ. દ્રાવણ શેમાં લીધું છે? તો વજનમાં, તો એનો ગ્રામ એકમ છે, એટલે દ્રાવણનું વજન. મિત્રો, 4 કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા? હા, 4 કોન્સેપ્ટ ક્લિયર સમજવા માટે તમારે આ જ યાદ રાખવાનું છે, અંશ અને છેદ. મોટા ભાગમાં આપણને પહેલો પ્રકાર અને બીજો પ્રકાર અને ત્રીજો પ્રકાર વધારે ઉપયોગમાં લેવાય છે, એટલે એ 3 પ્રકારો બરાબર સમજી લો. સરળ છે. પર્સન્ટેજ અંશ અને છેદ. અંશ એટલે દ્રાવ્ય, છેદ એટલે દ્રાવણ. અહીંયા W/W એટલે કે દ્રાવ્ય પણ વજનમાં
અને છેદ પણ દ્રાવણ પણ વજનમાં, એટલે આ સૂત્ર આવશે દ્રાવ્યનું વજન, દ્રાવણનું વજન, ટકાવારી 100 છે એટલે 100 વડે ગુણી નાખીએ. પરંતુ આપણને ખબર છે દ્રાવક વત્તા દ્રાવ્ય, વજન વત્તા વજન, સરવાળો શક્ય બને એટલે મૂકી દે. અહીં દ્રાવ્યનું વજન ભાગાકારમાં દ્રાવણનું કદ ટકાવારી 100 વડે ગુણો, સીધું સૂત્ર થઈ ગયું. અહીંયા V/V દ્રાવ્યનું કદ ભાગાકારમાં દ્રાવણનું પણ કદ 100 વડે ગુણી નાખો. V/W દ્રાવ્યનું કદ ભાગાકારમાં દ્રાવણનું વજન 100 વડે ગુણી નાખો, સીધું થઈ ગયું. મિત્ર, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? તો બિલકુલ સરળ છે. અને એનો અર્થ શું થાય એ અર્થ પણ તમને સમજાવું. W/V NaCl નું દ્રાવણ અને 5% W/W NaCl નું દ્રાવણ. આ બંનેનો અર્થ ભિન્ન છે. અહીંયા દ્રાવણ કેટલું લઈશું તો કે 100 મિલીલીટર. દ્રાવ્ય કેટલું વગાડીશું તો કે 5 લીટર. તો આનો અર્થ એમ થશે 100 મિલીલીટર દ્રાવણમાં 5 ગ્રામ NaCl દ્રાવ્ય છે. આનો અર્થ આવું થશે. તો પછી આનો અર્થ શું થશે? W/W 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્યનો જથ્થો કેટલો અગરેલો છે તો કે 5 ગ્રામ. કે અહીંયા થશે 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ NaCl. ક્લિયર? અહીંયા દ્રાવણ બરાબર દ્રાવક વત્તા દ્રાવ્ય. દ્રાવણનું વજન 100 ગ્રામ છે. દ્રાવક આપ્યું નથી, દ્રાવ્ય આપી દીધો છે તો કે 5 ગ્રામ છે. તેથી દ્રાવકનું વજન શોધવું હોય તો દ્રાવણના વજન 100 માંથી 5 બાદ કરો એટલે 95 ગ્રામ. તો આનો બીજો પણ અર્થ નીકળે કે 95 ગ્રામ દ્રાવકમાં 5 ગ્રામ NaCl. 95 ગ્રામ પાણી લેવામાં આવે છે, એમાં 5 ગ્રામ NaCl ઓગાળવામાં આવે, બંનેનો સરવાળો 100 જેટલો થાય. આનું અર્થઘટન બે રીતે નીકળે છે. આ રીતે પણ કહી શકાય 1000 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ NaCl. આખું દ્રાવણ એક મારી ભૂલ છે, 100 ગ્રામ દ્રાવણ 100 ગ્રામ છે, એમાં 95 ગ્રામ પાણી છે, 5 ગ્રામ NaCl. અહીંયા દ્રાવણ બરાબર દ્રાવક વત્તા દ્રાવક. મિત્ર, દ્રાવણ 100 મિલીલીટર છે અને આ 5 ગ્રામ છે. દ્રાવક કેટલું ગણી શકીએ તો કે ના ગણી શકાય. કેમ? બંનેના એકમો ભિન્ન છે. આ ml એકમ બતાવે છે, આ શું બતાવે છે? ગ્રામ એકમ બતાવે છે. બંનેના SI એકમો સમાન નથી અને SI એકમો સમાન નથી માટે આનું સાદું રૂપ આપી શકાય નહીં, બીજું અર્થઘટન નીકળી શકે નહીં. જ્યારે અહીંયા બંનેના SI એકમો વજન છે માટે એમાંથી દ્રાવકનું વજન શોધી શકાય. એટલે આ હોય ત્યારે બે અર્થઘટન નીકળશે, જ્યારે આ હોય ત્યારે એક જ અર્થઘટન નીકળશે.
ફરીથી આપણે ચર્ચા કરીએ. બીજો લઈ લઈએ. ધ્યાન આપજો. 2% W/V ગ્લુકોઝનું દ્રાવણ. ગ્લુકોઝનું દ્રાવણ. મિત્રો, બંનેનો જવાબ સમાન નહીં થાય. આ જીનીત માટે ખૂબ અગત્યના કોન્સેપ્ટ છે, જે તમે ધોરણ 9-10 સુધી હજુ પાયાના ખ્યાલોમાં નથી આવતું, એટલો સમજાવવા પ્રયત્ન કરું છું. અહીંયા દ્રાવણ નીચે ટકાવારી છે 100, એટલે 100 મિલીલીટર દ્રાવણમાં દ્રાવ્ય કેટલો? એટલે 2 ગ્રામ ગ્લુકોઝ છે. અનુવર્તન આવું થશે. અહીંયા શું થશે? W એટલે વજન, ટકાવારી 100 ગ્રામ દ્રાવણમાં 2 ગ્રામ દ્રાવ્ય તરીકે ગ્લુકોઝ છે. દ્રાવ્ય છે કે ઓર્ગેનિક. ક્લિયર? એક અર્થઘટન. પરંતુ બીજું પણ અર્થઘટન અગત્યનું છે. દ્રાવણની વ્યાખ્યા અનુસાર દ્રાવણ એટલે દ્રાવક વત્તા દ્રાવ્ય. મેં આગળ ઘણું બધું સમજાવેલું છે. તો દ્રાવણ કેટલું છે? તો કે 100 ગ્રામ. દ્રાવ્ય કેટલું છે? તો 2 ગ્રામ. આ પણ ગ્રામમાં છે, આ પણ ગ્રામમાં છે, માટે બંનેનો SI એકમ સમાન હોવાથી દ્રાવકનું વજન શોધી શકાય. તો દ્રાવકનું વજન શોધવું હોય તો દ્રાવણનું વજન ઓછા દ્રાવ્યનું વજન. દ્રાવણનું વજન 100 ઓછા 2 એટલે 98. તો પછી એનો અર્થ બીજો પણ થાય કે 98 ગ્રામ પાણી, યાની કે દ્રાવકમાં 2 ગ્રામ ગ્લુકોઝ છે. અહીંયા એવું બીજો કોઈ અર્થઘટન નીકળશે નહીં. કેમ? કે દ્રાવણ વ્યાખ્યા અનુસાર દ્રાવક વત્તા દ્રાવ્ય. દ્રાવણ એ મિલીલીટરમાં છે, જ્યારે દ્રાવ્ય એ ગ્રામમાં છે. બંનેનો SI એકમ સમાન નથી, માટે દ્રાવક અજ્ઞાત કિંમત આપણે શોધી શકીએ નહીં. અહીંયા અજ્ઞાત કિંમત દ્રાવક આપણે શોધી શકીએ. તો મિત્રો, 4 મેં સમજાયા. બરાબર? બહુ જ અગત્યના દાખલા કોન્સેપ્ટ હતા, અને એના આધારે આવા નાના MCQ પણ તમને અવશ્ય પૂછી શકે, અને એના આધારે નોર્માલિટી, મોલારિટી જેવા દાખલા પણ પૂછી શકે. એટલે આટલું તમે તૈયાર કરો. એ તમારા મૂળભૂત કોન્સેપ્ટોમાં ઘણો બધો ઉમેરો થશે. એટલે ધોરણ 10 અને ધોરણ 9માં કેટલાક પાયાના ખ્યાલો, કોન્સેપ્ટ અધૂરા હતા, અપૂર્ણ હોય છે, અને એ તમને ધોરણ 11 અને 12માં નડે. એટલે કેમિસ્ટ્રીમાં જો વધારે સારા માર્ક્સ લાવવા હોય તો આવા કેટલાક પાયાના ખ્યાલો, કોન્સેપ્ટ એ તમારે મજબૂત કરવા પડશે. અને પાયાના ખ્યાલો જો મજબૂત કરશો તો પાયા ઉપર રચાતી ઇમારત ગમે તેટલી મોટી હોય તો કોઈ તકલીફ પડતી નથી. કેમિસ્ટ્રી વિષયમાં ઓછા માર્ક્સ આવવાનું એનું કારણ આ છે કે આપણા કેટલીક પાયાના ખ્યાલો સમજતા નથી. અગાઉના વિડીયોમાં પણ મેં ઘણા બધા પાયાના ખ્યાલો, જેવા કે અણુભાર કઈ રીતે ગણવાનો, તુલ્યભાર કઈ રીતે ગણવાનો, સમીકરણમાં અણુસૂત્ર કઈ રીતે બનાવવાની, દ્રાવણની સાંદ્રતા, નોર્માલિટી, મોલારિટી અને ટકાવારી, આ ઉપરાંત મોલાલિટી જેવા ઘણા બધા મેં તમને કોન્સેપ્ટો સમજાયા છે. અને આ કોન્સેપ્ટ ઉપર, પાયાના ખ્યાલો ઉપર કેટલાક એક્ઝામ્પલ, MCQ જેવા પ્રશ્નોની પણ હું આવતી વખતે ચર્ચા કરીશ.